નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। કોલકાતામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ। બેહાલા, સેન્ટ્રલ એવન્યુ, ચાંદની ચોક, અલીપોર, મુલિક બજાર સહિત અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। પાણી ભરાવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ। સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે આસારામ બાપુ કોઈ મહાત્મા નથી। રાજસ્થાન સરકાર એમના વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી કરી રહી, તેમના પર ઉઠી રહ્યા છે સવાલો। ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે જીએલ સિંઘલે મુદ્દામાલ પાછો મેળવવા સીબીઆઈ કોર્ટમાં કરી અરજી। સિંઘલની ધરપકડ દરમિયાન સીબીઆઈએ મુદ્દામાલ કર્યો હતો સીઝ। આ કેસ અંગેની વધુ સુનાવણી 2 સપ્ટેમ્બરે હાથ ધરાશે। સોનિયા ગાંધીની તબિયત મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે જાણીને આનંદ થયો કે સોનિયા ગાંધીની તબિયત સારી છે। ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો। $1 ભાવ ₹66.05 ને પાર। સગીરા સાથે યૌન શોષણનો મામલો। ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ રાજસ્થાન સરકાર પાસે કેસની ધારા અને તપાસનો માંગ્યો રિપોર્ટ। આસારામ બાપુએ આપ્યું નિવેદન, જેલમાં મારી સાથે ષડયંત્ર થઈ શકે છે। જો પોલીસ મારી સાથે બળજબરી કરશે તો અન્નજળનો ત્યાગ કરીશ। આસારામ બાપુની મહિલા પ્રવક્તા નીલમ દુબેએ આસારામની તુલના શીખોના ધર્મગુરુ ગુરુ નાનક સાથે કરી, જેના કારણે શીખોની લાગણી દુભાઈ। આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ। કોંગ્રેસ હાઈકમાન્ડની મંજૂરી બાદ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા ડીઝલમાં ભાવ વધારા અંગે નિર્ણય લઈ શકે છે। ડીઝલમાં વર્તમાન સ્થિતિ જોતા લીટરે ₹5નો તોતિંગ વધારો થઈ શકે તેવી સંભાવના। જો ડીઝલના ભાવ વધ્યા તો તેની સૌથી વધુ અસર સામાન્ય લોકો ઉપર પડશે। મુંબઈ ફોટોગ્રાફર ગેંગરેપ મામલે ચોંકાવનાર માહિતી આવી બહાર। મુખ્ય આરોપી અને ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ વચ્ચે 1 મહિનામાં 80 વાર ફોન પર થઈ હતી વાતચીત। મુંબઈ ગેંગરેપના મુખ્ય આરોપી કાસિમ બંગાલીએ કબૂલ્યું કે ગયા વર્ષે તેઓએ આ જ મિલ્સ કમ્પાઉન્ડમાં જ અન્ય 4 મહિલાઓ પર પણ આવું જ શૈતાની કૃત્ય આચર્યું હતું। ગુજરાતના ફિશરીઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન બાબુ બોખરિયાની કાજુથી કરવામાં આવી તુલા, જેના માટે 92 કિલો 600 ગ્રામ કાજુનો થયો વપરાશ। બાબુભાઈની કામગીરીથી ખુશ થઈને સાગરપુત્ર ફાઉન્ડેશને કર્યું આ સન્માન। ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને ઓફિસરોની ભરતી કરવાના બદલે અમુક ચોક્કસ શિક્ષણ સંસ્થામાં કેમ્પસ ઇન્ટરવ્યુ કરી ભરતી કરવાની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલી પદ્ધતિને અયોગ્ય ઠેરવવામાં આવી। બેંકોની આ પ્રકારની ભરતી માટે મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રને પણ સુપ્રીમ કોર્ટે કર્યો રદ। જમ્મુ અને કાશ્મીરના દક્ષિણ ભાગમાં આવેલા અનંતનાગ જિલ્લામાં એક પોલીસ ચોકીયાત ટુકડી પર ત્રાસવાદીઓએ ગોળીબાર કરતા એક પોલીસ જવાનનું થયું મોત। ગોળીબારમાં નાગરિક પણ થયો ઘાયલ। હૈદરાબાદ સ્થિત મોટી રસી બનાવતી કંપની ભારત બાયોટેક દ્વારા હવે નવી ટાઇફોઇડને રોકે તેવી રસી કરાઈ તૈયાર। રસી તૈયાર કર્યા બાદ દાવો પણ કરવામાં આવ્યો કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ટાઇફોઇડ સામેની રસી કરતાં આ રસી વધારે અસરકારક અને તેની અસર લાંબા સમય સુધી રહે તેવી છે। અંકુશ રેખા ઉપર ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે નિયમિત રીતે સામસામે થઈ રહેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં 26 જવાનો થયા શહીદ। 22 સાંસદ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સંરક્ષણ પ્રધાન AK એન્ટોનીએ કહ્યું કે 2010માં 9 સૈનિકો, 2011માં 5 સૈનિકો અને 2012માં 3 તેમજ 2013માં 9 સૈનિકોના મોત થયા। શેર બજારમાં નબળી શરૂઆત। સેન્સેક્સ 202 પોઈન્ટ ઘટીને 18,346 ની નીચી સપાટીએ ખુલ્યો, જ્યારે નિફ્ટી 68 પોઈન્ટ ઘટીને 5,408 ની નીચી સપાટીએ। ડોલર સામે રૂપિયામાં ઘટાડો જારી રહેતા મોટાભાગની ચીજવસ્તુઓ થશે મોંઘી। જુલાઈ મહિનામાં જ વધારો ઝીકવામાં આવ્યા બાદ ફરી એકવાર તમામ કંપનીઓ પોતાની પ્રોડક્ટની કિંમતોમાં પણ કરશે વધારો। તો આ તરફ મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી સેટ, પ્રિન્ટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની કિંમતમાં પણ બીજી વખત ઝીકાશે વધારો। હવામાન વિભાગ દ્વારા બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી, જ્યારે દક્ષિણ પૂર્વ બિહાર, ઝારખંડ અને તેને જોડતા ઉત્તર છત્તીસગઢ, પૂર્વ, દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે પડ્યો હતો ભારે વરસાદ।
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં જન્માષ્ટમીનો ઉત્સવ છવાયો. રંગમેળાની પણ જામી રંગત. આ માટેની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયા બાદ વતન પહોંચેલા સૌરાષ્ટ્રભરના માછીમારોનું વેરાવળ રેલવે સ્ટેશન પર સ્વાગત. રક્ષાબંધનના લીધે અનેક બહેનોએ રેલવે સ્ટેશને જ પોતાના ભાઈઓને બાંધી રાખડી. ગોંડલમાં લોકમેળાનો ભવ્ય પ્રારંભ. જન્માષ્ટમીના તહેવારોમાં મનોરંજન પૂરું પાડતા સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં ભરાતા લોકમેળાનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલે રિબીન કાપીને કર્યું. બુધવારે રાત્રે દ્વારકામાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સજ્જડ પોલીસ બંદોબસ્ત. એસપી સહિતના અધિકારીઓ તેમજ હથિયારધારી મહિલા પોલીસની નિમણૂક. બુધવારના રોજ દ્વારકાના જગન્નાથ મંદિરમાં ઉજવાતા શ્રી કૃષ્ણ જન્મોત્સવનું લાઈવ વેબકાસ્ટિંગ જગન્નાથ મંદિરની વેબસાઇટ દ્વારકાધીશ ORG www.દ્વારકાધીશ.org પરથી કરવામાં આવશે. વેબસાઇટ પરથી કૃષ્ણ જન્મોત્સવના જીવંત પ્રસારણનો લાભ દેશમાં વસતા કરોડો ભાવિકો લઈ શકશે. ભારતીય ટાઈમ મુજબ રાત્રિના 11:30 થી 12:30 દરમિયાન કરી શકાશે. ગીર સોમનાથ જિલ્લાની નવરચના કાર્યક્રમ મુદ્દે નિરીક્ષણ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અભિવાદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મંત્રી બાબુભાઈ બોખરિયા તથા ગોવિંદભાઈ પટેલે અધિકારીઓ સાથે મીટિંગ યોજી કાર્યક્રમ સ્થળની લીધી મુલાકાત. પ્રસિદ્ધ તીર્થધામ ભાડભૂત નજીક દરિયાને મળતી નર્મદા નદીમાં ઉપરા છાપરી ગેબી ધડાકા થતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ. 10 થી 12 કિલોમીટર સુધી સંભળાયા ધડાકાના અવાજ. સંસદનું ચોમાસુ સત્ર 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયું. 5મી ઓગસ્ટે શરૂ થયેલ સંસદનું ચોમાસુ સત્ર 30મી ઓગસ્ટે સમાપ્ત થવાનો હતો કાર્યક્રમ. બળાત્કારના કેસો અંગે સુપ્રીમ કોર્ટે કર્યું નિરીક્ષણ. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પીડિતાઓ માટે રાહત અને પુનર્વસનની યોજના તાકીદે બનાવવા નિર્દેશ. હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને રાહત. નીચલી કોર્ટમાં સલમાન સામેની કાર્યવાહી હાઈકોર્ટમાં મોકૂફ રખાઈ. જન્મ પહેલા ગર્ભ નિરીક્ષણ કરાવવાના આરોપસર શાહરૂખ સામેના કેસમાં દરમિયાનગીરી કરવાનું હાલ હાઈકોર્ટે ટાળ્યું. સામાજિક સુધારક વર્ષા દેશપાંડેએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જજે કહ્યું કે હાલ નીચલી કોર્ટે આપેલી મુદ્દતમાં દરમિયાનગીરી કરવાનું ઠીક નથી. બોક્સ ઓફિસ પર દીપિકા પાદુકોણે કેટરીના અને કરીનાને પછાડી. ₹500 કરોડની બની અભિનેત્રી. ઓમ શાંતિ ઓમ સામે 2007માં પોતાની કારકિર્દીની શરૂઆતથી માંડીને તેની હાલમાં જ ધૂમ મચાવતી ચેન્નાઈ એક્સપ્રેસ થકી મોડેલમાંથી અભિનેત્રી બનેલી દીપિકાએ સલમાન સથવારે પોતાનો દમ અને મિજાજ પુરવાર કરી દીધો. પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ ગ્રહણ કરનાર પ્રખ્યાત અભિનેતા ઓમ પુરી પર તેની પત્ની સીમા કપૂરે ઘરેલુ હિંસાનો મુખ્ય આરોપ. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. બીસ્ટ તરીકે જાણીતી કુખ્યાત કાર્ગો ટ્રેન દક્ષિણ મેક્સિકોના અંતરિયાળ વિસ્તારમાં પાટા પરથી ખડી પડતા 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત, જ્યારે અન્ય 18 લોકો ઈજાગ્રસ્ત. આ ટ્રેનમાં 250 જેટલા સેન્ટ્રલ અમેરિકન વસાહતીઓ સવાર હતા. ભારત વિરુદ્ધ ઝેર ઓકતી પોતાની તાજી ટિપ્પણીઓમાં આતંક સંગઠન જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદે કહ્યું કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે તેવી શક્યતા જ નથી. અન્ન સુરક્ષાના બિલ ગૃહમાં લગભગ 8.5 કલાકની ચર્ચા બાદ પસાર. કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ ગણાતા બિલને સપા, બસપા અને ભાજપે પણ સમર્થન આપ્યું. આસારામ બાપુને દેશ છોડવા પર પ્રતિબંધની તૈયારી. આસારામ ઉપરાંત તેમના સાથીઓને પણ પાઠવ્યા સમન્સ. ઉત્તર પ્રદેશની સરકારને રાહત. સુપ્રીમ કોર્ટે IAS અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવાના મામલે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીની માંગણી કરતી અરજી ફગાવી. ચીનની લશ્કરી તાકાતમાં વધારો. ચીને પહેલી વખત હવામાંથી હવામાં પ્રહાર કરી શક્તિ મિસાઇલનું કર્યું પરીક્ષણ. તેણે ફાઇટર હેલિકોપ્ટર WZ-10 માંથી આ મિસાઇલ છોડી. ગૂગલ હવે પેસેન્જરો માટે ડ્રાઈવર સહિત ટેક્સી રોબોકાર કરશે તૈયાર. આવી ટેક્સી ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રે પરિવર્તન લાવે તેવી આશા. રાજપીપળા કરજણ નદીમાંથી તણાઈ આવેલા 7 ઓસ્ટ્રેલિયન ઈમુ પક્ષી મળી આવ્યા. સરકારી આવાસ પાસેથી વન વિભાગની ટીમને પાણીના પ્રવાહમાંથી ઈમુ પક્ષીઓ બહાર નીકળતા 7માંથી 2 પક્ષી મૃત હાલતમાં મળ્યા. સ્થાનિક સોના ચાંદીના બજારમાં ચાંદીમાં ₹470 આકર્ષક વધારો, જ્યારે સોનામાં ₹25ની સાધારણ નરમાઈ. રૂપિયાની નબળાઈને પગલે શેરોમાં આરંભિક ઉછાળો ધોવાયો. સેન્સેક્સમાં 39 આંકનો અને નિફ્ટીમાં 5 આંકનો થયો ઉમેરો.
મુંબઈ ફોટોગ્રાફર ગેંગરેપ કેસ અંગે મુંબઈ પોલીસ કમિશનર સત્યપાલ સિંઘે આપ્યું નિવેદન કે 5માંથી એક પણ આરોપી સગીર નથી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ તેમજ ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં કરશે મુંબઈ પોલીસને મદદ. વિહિપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા વિહિપના નેતા અશોક સિંઘલ 957 કાર્યકરોને જેલ મુક્ત કરાયા. પ્રવીણ તોગડિયા અને ફૈઝાબાદથી ફતા જેલમાં ખસેડાયા. પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાયેલા 337 માછીમારોનું અમદાવાદ સ્ટેશન પર સ્વાગત. તમામને સરકાર તમામ સુવિધાઓ પાડશે પૂરી. વ્યવસાય ચાલુ કરવા સુધી પ્રત્યેકને પ્રતિદિન ₹150 ચૂકવાશે. ગુજરાત એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલે દિલાવરસિંહ સોમવારે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની લીધી મુલાકાત. ગુજરાતના એનસીસી કેડેટ્સ વ્યાપક વિસ્તરણ માટે તેમજ ગુજરાતમાં શાળા કોલેજના બાળકો એનસીસીની વૃત્તિમાં જોડાય તેવા પ્રયાસો કરવા અંગેની કરી ચર્ચા વિચારણા. ભારતીય બોક્સર વિજેન્દ્રસિંઘે હળવી રજાઓ લઈ પટિયાલા કેમ્પમાં આપી હાજરી. આ કેમ્પમાં આગામી વિશ્વકપ બોક્સિંગની શરૂ થઈ રહી છે તૈયારીઓ. એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને 2-0 હરાવીને સેમીફાઇનલનો રસ્તો પકડ્યો. ભારત તરફથી વી રઘુનાથે પેનલ્ટી કોર્નરને 6મી મિનિટમાં જ ગોલ સાથે ફેરવીને ભારતે લીડ લીધી તો આ તરફ મનદીપસિંઘે 65મી મિનિટમાં ગોલ સાથે 2-0નો વિજય ભારતને અપાવ્યો. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.